હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પાઠ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો। પાઠ 2ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો। સવાલ નંબર 1, વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે। આ વિધાન કોણે રજૂ કર્યું છે? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે અ, ટોડેરો। 2, કયો ખ્યાલ ગુણાત્મક છે? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે ડ, આર્થિક વિકાસ। 3, 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે? જવાબ થશે 130મો। 4, 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? જવાબ થશે ડ, 5497 ડોલર હતી। 5, દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી અ, ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે। 6, જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQLIનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? જવાબ થશે ક, 100 હોય છે। 7, માનવ વિકાસના આંકનું મૂલ્ય કેટલું હોય છે? ક, 0 થી 1 વચ્ચે હોય છે। 8, આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્ન સાથે સંકળાયેલો છે? જવાબ થશે અ, વિકસિત રાષ્ટ્રોના પ્રશ્ન સાથે સંકળાયો છે। 9, 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો? જવાબ થશે બ, નોર્વે હતો। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। 1, આર્થિક વૃદ્ધિ એટલે શું? જવાબ થશે આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો। 2, આર્થિક વિકાસનો અર્થ આપો। આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકમાં વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં થતો વધારો। 3, માથાદીઠ આવક એટલે શું? દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે છે તેને માથાદીઠ આવક કહે છે। 4, રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધુ આવકારદાયક છે? માથાદીઠ આવક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે, તેથી રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ વધુ આવકારદાયક છે। 5, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો હતો? જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ડેવિસ મોરિસે રજૂ કર્યો હતો। 6, 2014માં HDIના કેટલા દેશોના આંક બહાર પડ્યા છે? જવાબ થશે 2014માં HDIના કુલ 188 દેશોના આંક બહાર પડ્યા છે। 7, માનવ વિકાસના આંકમાં કયા પરિબળોને આવરી લેવામાં આવ્યા છે? માનવ વિકાસના આંકમાં આવરી લેવામાં આવતા મુખ્ય પરિબળો: પહેલું તો અપેક્ષિત આયુષ્ય, બીજું શિક્ષણ એટલે કે જ્ઞાન, અને ત્રીજું જીવન ધોરણ છે। 8, બાળ મૃત્યુદર એટલે શું? બાળ મૃત્યુદર એટલે દર વર્ષે પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળકોમાં 1 વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ। 9, માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય 1 છે। 10, ઊંચી માથાદીઠ આવક શું સૂચવે છે? ઊંચી માથાદીઠ આવક દેશના આર્થિક વિકાસનો ઊંચો દર સૂચવે છે। 11, સેનિટેશનની સુવિધા શેમાં સુધારો સૂચવે છે? સેનિટેશનની સુવિધાના કારણે ગંદકીનો યોગ્ય નિકાલ થાય છે, પીવાનું શુદ્ધ પાણી મળી રહે છે, પરિણામે આરોગ્યની પરિસ્થિતિ સુધરતા લોકોની સુખાકારીનું પ્રમાણ વધે છે અને તેમાં જીવન ધોરણમાં સુધારો થાય છે। આમ સેનિટેશનની સુવિધાના કારણે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થાય છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। 1, રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો। રાષ્ટ્રીય આવકને આર્થિક વિકાસના એક નિર્દેશક તરીકે સ્વીકારવામાં કેટલીક મર્યાદાઓ નીચે મુજબ છે। પહેલું તો છે સાચી રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી, બેવડી ગણતરી, સ્વવપરાશની વસ્તુઓ, ઘસારો જાણવાની મુશ્કેલી, ગેરકાયદેસર આવક, કર ચોરી, સાટા પદ્ધતિ, નિરક્ષરતા, એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો વગેરે જેવા કારણોસર સાચી રાષ્ટ્રીય આવક જાણી શકાતી નથી, તેથી રાષ્ટ્રીય આવક સાચો માપદંડ ગણી શકાય નહીં। વસ્તી, રાષ્ટ્રીય આવકની સાથે દેશની વસ્તીનું પ્રમાણ પણ ધ્યાનમાં લેવામાં આવે છે।
તો જ માથાદીઠ આવકનું પ્રમાણ આર્થિક વિકાસનો સાચો માપદંડ ગણી શકાય. રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ જોઈએ તો વિશ્વના દેશો જુદી જુદી પદ્ધતિએ રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે. તેથી આંતરરાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય આવકની તુલનાનું કાર્ય મુશ્કેલ બને છે. બીજું છે માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદાઓ. માથાદીઠ આવક એ રાષ્ટ્રીય આવક કરતાં આર્થિક વિકાસનો સાચો માપદંડ છે, છતાં તેની કેટલીક મર્યાદાઓ નીચે પ્રમાણે છે. માથાદીઠ આવક માત્ર અંદાજ છે. દેશની વસ્તી દર 10 વર્ષે ગણાય છે, તેથી બાકીના વર્ષોમાં વસ્તીના અંદાજ મેળવાય છે. તેથી સાચી માથાદીઠ આવક ન મળતા તેનો માત્ર અંદાજ મળે છે. માથાદીઠ આવક ગણવાની મુશ્કેલીમાં જોઈએ તો માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી તે મુશ્કેલીને લીધે માથાદીઠ આવકની સાચી સ્થિતિ જાણી શકાતી નથી. માથાદીઠ આવક જેટલી આવક દેશના બધા નાગરિકોને મળે છે તેમ કહી શકાય નહીં. એ માત્ર સરેરાશ છે. જો માથાદીઠ આવક વધે, જો આવકની વહેંચણી અસમાન રીતે થાય તો આર્થિક વિકાસ થયો નથી તેમ કહેવાય. તેથી માથાદીઠ આવકની નિર્દેશક ખામીયુક્ત ગણાય. આર્થિક વિકાસની સરખામણીની મુશ્કેલી. દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશોના ચલમાં હોય છે. દુનિયાના દેશોએ પોતાના હુંડિયામણના દર પોતાની રીતે નક્કી કરેલા હોય. સાચો વિનિમય દર જાણી શકાતો નથી. પરિણામે માથાદીઠ આવકની મદદથી જુદા જુદા આર્થિક વિકાસની સાચી સરખામણી થઈ શકતી નથી. 3. પરિણામાત્મક અને ગુણાત્મક પરિવર્તનો ક્યાં ક્યાં આવે છે તે જણાવો. આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં નીચેના પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો આવે છે. પરિમાણાત્મક પરિવર્તનમાં અર્થતંત્રમાં તાલીમી વસ્તી અને બચત વધતા મૂડી અને શ્રમનું પ્રમાણ વધે છે. પરિણામે લાંબા ગાળા દરમિયાન વાસ્તવિક આવક વધે છે અને ઉત્પાદન વૃદ્ધિ થાય છે. આવા પરિવર્તનો પરિમાણાત્મક પરિવર્તન છે. ગુણાત્મક પરિવર્તનમાં ઉદ્યોગોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય ત્યારે અર્થતંત્રમાં સંકર બિયારણ શોધાય, નવી ખેત પદ્ધતિ અમલમાં મુકાય છે. તેથી ખેત ઉત્પાદન વધે છે અને તેની ગુણવત્તા સુધરે છે. આવા પરિવર્તનો ગુણાત્મક પરિવર્તનો છે. 4. ઉત્પાદનમાં વધારો એ કયા પ્રકારનું પરિવર્તન છે? જવાબમાં લખીશું સમયના લાંબા ગાળા દરમિયાન ઉત્પાદનમાં થતો વધારો રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં સતત વધારો કરે છે, જે પરિમાણાત્મક પરિવર્તન છે. પરિમાણાત્મક પરિવર્તનને કારણે આર્થિક વૃદ્ધિમાં ફેરફાર થાય છે. 5. વિકાસના નિર્દેશકો શું છે? યાદી બનાવો. જે પરિબળો કે બાબતો સંખ્યાત્મક છે જેના દ્વારા દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં, અને થયો હોય તો કેટલી ઝડપથી થયો છે, તેમજ આર્થિક વિકાસનું સ્તર જાણી શકાય છે, તે પરિબળોને આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વિકાસના નિર્દેશકોની યાદીમાં જોઈએ તો રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક એટલે કે POLI, માનવ વિકાસનો આંક IDLI, માનવ ગરીબી આંક HP, સ્તૂપ વિકાસ આંક GDI, જીવન નિર્વાહનો આંક SLI નો સમાવેશ થાય છે. 6. વૃદ્ધિની મર્યાદાઓ જણાવો. આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ નીચે પ્રમાણે છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સંકુચિત છે. તેમાં ઉત્પાદનના 4 સાધનોના પ્રમાણ અને ઉત્પાદનમાં થતા વધારાને જ ધ્યાનમાં લેવાય છે. આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે. આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો બદલાતા નથી. તેથી લોકોનું કલ્યાણ તેમજ સામાજિક પરિવર્તનો જાણવા તે બહુ ઉપયોગી નથી. વિકાસમાન દેશોમાં આર્થિક વૃદ્ધિ થતાં બેકારી, ગરીબી ન ઘટતા વિકાસના લાભો ગરીબો સુધી પહોંચતા નથી. આવી આર્થિક પ્રગતિને રોબર્ટ ક્લોવર એટલે કે વિકાસ વિહોણી વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. 7. વિકાસની મર્યાદાઓ જણાવો. આર્થિક વિકાસની મર્યાદાઓ નીચે પ્રમાણે છે. આર્થિક વિકાસ દેશની આર્થિક પ્રગતિ દર્શાવી શકે છે, પરંતુ માનવ વિકાસનો માપદંડ બની શકતો નથી. આર્થિક વિકાસમાં સમાજમાં થતા પરિવર્તનો સમાવિષ્ટ છે, તેથી તેને માપવાનું કાર્ય મુશ્કેલ છે. આર્થિક વિકાસમાં સામાન્ય રીતે પ્રજાનું જીવન ધોરણ સુધરે છે, પરંતુ આર્થિક વિકાસ એટલે હંમેશા જીવન ધોરણમાં સુધારો એવું કરી શકાય નહીં. 8. અપેક્ષિત આયુષ્ય એટલે શું? બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. અપેક્ષિત આયુષ્ય પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. જેમ અપેક્ષિત આયુષ્ય વધે તેમ આરોગ્યની સેવાઓ સારી છે તેમ કહેવાય છે. 9. વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવામાં મુશ્કેલી પડે છે? શા માટે?
આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ બંનેમાંથી આર્થિક વિકાસ માપવામાં મુશ્કેલી પડે છે, જેના કારણો નીચે મુજબ છે. આર્થિક વિકાસમાં પરિમાણાત્મક ઉપરાંત ગુણાત્મક પરિવર્તનો થતા હોય છે. આર્થિક વિકાસમાં સામાજિક પરિવર્તનો પણ થતા હોય છે, જેમ કે લોકોના મનોવલણ કેટલા બદલાયા પરંતુ તેનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. 1. જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ દ્વારા વિવિધ વસ્તુઓ અને સેવાઓના વપરાશના ધોરણ કે જીવન ધોરણમાં થતા સુધારાનો અંદાજ. જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરવા માટે વસ્તુઓ અને સેવાઓમાં મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ થાય છે, જેમાં ખોરાક એટલે કે કેલરી, પ્રોટીન અને ચરબી, આરોગ્ય અને તબીબી સેવાઓ, એમાં વસ્તીના એકમ દીઠ ડૉક્ટરનું પ્રમાણ. 3, રહેઠાણ અને કપડાં, જેમાં ઓરડાની સંખ્યા, ઓરડા દીઠ સરેરાશ વ્યક્તિ. શિક્ષણ અને મનોરંજન, જેમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર શિક્ષણ મેળવનાર વસ્તીની ટકાવારી, થિયેટર્સ, ટીવીની સંખ્યા. પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ, વસ્તી દીઠ રસ્તા, રેલવેની લંબાઈ, ટેલિફોન, મોબાઈલની સંખ્યા. ઉર્જા શક્તિ, જેમાં માથાદીઠ ઉર્જાની વપરાશ, વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી, સરેરાશ આયુષ્ય, બાળ મૃત્યુનું પ્રમાણ, ડ્રેનેજની સુવિધા. ઉપરની તમામ બાબતોમાં થતો સુધારો જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થવો હોય એવું સૂચન કરે છે. 2. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકની ચર્ચા. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવક એક મહત્વનો નિર્દેશક છે. જો દેશની રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળે સતત વધારો થયો હોય તો દેશનો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય છે. વાસ્તવિક રાષ્ટ્રીય આવકની ગણતરી સ્થિર ભાવે કરવામાં આવે છે. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો દેશના આર્થિક વિકાસનો દર ઊંચો ગણાય, અને જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધે તો દેશના આર્થિક વિકાસનો દર નીચો એટલે કે મંદ ગણાય છે. જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થયો હોય તો દેશનો આર્થિક વિકાસ સ્થગિત અવસ્થામાં છે તેમ કહેવાય છે. જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો હોય તો દેશના આર્થિક વિકાસમાં પીછેહટની સ્થિતિ ગણાય છે. વિશ્વના જુદા જુદા દેશોની રાષ્ટ્રીય આવકની નીચેની અનુસૂચિ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ સ્પષ્ટ કરે છે. અહીંયા તમે જુદા જુદા દેશની રાષ્ટ્રીય આવક બજાર ભાવે ટ્રિલિયન ડોલરમાં જોઈ શકો છો, અને વાર્ષિક વૃદ્ધિ દર 2014માં ટકામાં પણ અહીંયા આપેલો છે, જેમાં નોર્વે છે એનો 20.499 ટ્રિલિયન ડોલર વાર્ષિક વૃદ્ધિ દર 2.2 છે. અમેરિકાનો 17.419 ટ્રિલિયન ડોલર એટલે કે 2.4% છે. શ્રીલંકા 0.078 4.5% છે. ચીન 12.354 એટલે 7.3% છે. ભારત 2.049 7.3% છે. આવી રીતે જુદા જુદા દેશનો છે એ વૃદ્ધિ દર દર્શાવવામાં આવ્યો છે. વિશ્વ બેંક અને આર્થિક સર્વે 2015-16 અનુસૂચિ પરથી રાષ્ટ્રીય આવકના માપદંડ સારા કરી શકાય છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા જેવા દેશો કરતાં નોર્વે, અમેરિકા, ચીન જેવા દેશોની રાષ્ટ્રીય આવક વધુ છે. તેથી તેવા દેશોના આર્થિક વિકાસની સપાટી ઊંચી છે તેમ કહી શકાય. વળી ભારતની રાષ્ટ્રીય આવક પાકિસ્તાનની રાષ્ટ્રીય આવક કરતાં લગભગ 8 ગણી વધારે છે. તેથી રાષ્ટ્રીય આવકના માપદંડ મુજબ ભારતના આર્થિક વિકાસની કક્ષા પાકિસ્તાનના વિકાસ કરતાં ઘણી ઊંચી છે એમ કહી શકાય. રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર કોત નોર્વે, અમેરિકા, શ્રીલંકા અને પાકિસ્તાન જેવા દેશો કરતાં ભારત અને ચીન જેવા દેશોનો વિકાસ દર વધારે છે. રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી ગણવાની જુદી જુદી પદ્ધતિઓ અને દેશની વસ્તીના પ્રમાણને કારણે રાષ્ટ્રીય આવક આર્થિક વિકાસનો સાચો માપદંડ ગણાય નહીં. 3 છે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સમજાવો. માથાદીઠ આવક એટલે દેશના કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા મળતી આવક. જો લાંબા ગાળા સુધી માથાદીઠ આવકમાં સતત વધારો થતો રહે તો દેશનો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. આમ આ નિર્દેશક દેશની વસ્તીને ધ્યાનમાં લે છે. તે દ્રષ્ટિકોણ એ વિકાસના નિર્દેશક તરીકે કરતાં રાષ્ટ્રીય આવક કરતાં માથાદીઠ આવક ચડિયાતો નિર્દેશક છે. રાષ્ટ્રસંઘના તજજ્ઞો માથાદીઠ આવકને આર્થિક વિકાસના નિર્દેશક તરીકે સ્વીકારવાની હિમાયત કરે છે. જો માથાદીઠ આવક ઊંચા દરે વધતી હોય તો દેશનો વિકાસ દર ઊંચો ગણાય, અને જો માથાદીઠ આવક નીચા દરે વધે તો વિકાસ દર નીચો ગણાય છે. જો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય તો આર્થિક વિકાસ સ્થગિત ગણાય,
અને જો માથાદીઠ આવક ઘટતી હોય તો આર્થિક વિકાસ પીછેહઠની સ્થિતિ દર્શાવે છે. આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણ સુધારી માનવ વિકાસ આંક ઊંચે લઈ જવાનો છે. જો માથાદીઠ આવક વધતા લોકોનું જીવન ધોરણ ન સુધરે તો સાચા અર્થમાં તે દેશનો આર્થિક વિકાસ ગણાય નહીં. માથાદીઠ આવકનો વધારો પ્રજાના ભૌતિક કલ્યાણમાં વધારો લાવે છે. તેથી તે વિકાસનો સાચો માપદંડ ગણાય છે. વિશ્વના જુદા જુદા દેશોની માથાદીઠ આવકની નીચેની અનુસૂચિ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકનો ખ્યાલ સ્પષ્ટ કરે છે. અહીંયા પણ તમે જોઈ શકો છો. સમખરીદ શક્તિ મુજબ માથાદીઠ રાષ્ટ્રીય આવક $માં 2014માં દર્શાવેલી છે અને રાષ્ટ્રીય વાર્ષિક વૃદ્ધિ દર ટકામાં અહીંયા દર્શાવ્યો છે. નોર્વે છે એ $64,992 માથાદીઠ આવક છે, જે 1.1%નો વધારો દર્શાવે છે. અમેરિકાની અંદર $52,947 છે માથાદીઠ આવક, તો જે 1.6નો વધારો દર્શાવે છે. શ્રીલંકા 9,779, જે 3.5નો વધારો દર્શાવે છે. ચીન 12,547, 6.7નો વધારો દર્શાવે છે. ભારત 5,497, 6.0નો વધારો દર્શાવે છે. પાકિસ્તાન 4,866, જે 2.6નો વાર્ષિક વૃદ્ધિ દર દર્શાવે છે. આવી રીતે વિકાસનો માપદંડ ગણવામાં આવે છે. અનુસૂચિત પરથી માથાદીઠ રાષ્ટ્રીય આવકના માપદંડ દ્વારા કહી શકાય કે ભારતની માથાદીઠ રાષ્ટ્રીય આવક નોર્વેની માથાદીઠ આવક કરતાં લગભગ 12 ગણી ઓછી છે. તેથી નોર્વેનો વિકાસ ભારતના વિકાસથી લગભગ 12 ગણો વધારે છે તેમ કહેવાય. પરંતુ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ઊંચો છે, તેથી આર્થિક વિકાસ ઝડપથી થઈ રહ્યો છે એમ કહેવાય. વસ્તી ગણતરીના વર્ષ સિવાય બાકીના વર્ષો માટે વસ્તીના અંદાજોને આધારે સાચી માથાદીઠ આવક મેળવી શકાતી નથી. વળી રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલીઓને કારણે પણ માથાદીઠ આવકની સાચી સ્થિતિ જાણી શકાતી નથી. તેથી માથાદીઠ આવક વિકાસનો સાચો નિર્દેશક કહી શકાય નહીં. માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. જો માથાદીઠ આવક વધે પરંતુ આવકની વહેંચણી અસમાન થયેલી હોય તો આર્થિક વિકાસ થયો નથી એમ કહેવાય. આમ માથાદીઠ આવક વિકાસનો સાચો નિર્દેશક ગણાતો નથી. જુદા જુદા દેશોની માથાદીઠ આવક તેમના ચલણમાં હોય છે. સાચો વિનિમય દર ન જાણી શકાતા માથાદીઠ આવકની મદદથી જુદા જુદા દેશોના આર્થિક વિકાસને સરખાવવાનું શક્ય બનતું નથી. સવાલ નંબર 4, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ ટૂંકમાં સમજાવો. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ નીચે પ્રમાણે છે. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક તૈયાર કરવામાં માત્ર 3 બાબતો શિક્ષા, આયુષ્ય અને બાળ મૃત્યુ દર જ ધ્યાનમાં લેવામાં આવે છે. આ 3 બાબતોને આધારે દેશનો વિકાસ થયો છે કે નહીં તે ચોક્કસપણે કહી શકાય નહીં. આ 3 બાબતો સિવાયની અન્ય બાબતોનો પણ તેમાં સમાવેશ કરવો જોઈએ. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક શિક્ષા, આયુષ્ય અને બાળ મૃત્યુ દર આ 3 બાબતોની માત્ર સરેરાશ છે. આ સરેરાશની મદદથી યોગ્ય નિર્ણય લઈ શકાય નહીં. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં 3 બાબતોને એક સરખું મહત્વ આપવામાં આવે છે, જે યોગ્ય નથી. માનવ જીવનમાં આ 3 બાબતોનું મહત્વ જુદું જુદું હોય છે. કોઈ દેશનો POLIનો દર ઊંચો હોય તો તે દેશનો વિકાસ અન્ય દેશો કરતાં વધારે છે તેવું સામાન્યકરણ કહી શકાય નહીં. જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં આવક વૃદ્ધિ મહત્વની છે, જેની ઉપેક્ષા કરવી શક્ય નથી. ધનિક દેશો માટે PQIL વધવાની ગતિ સરેરાશ આયુષ્યની મર્યાદાને કારણે ધીમી ધીમી હોય છે. 5. ભારતમાં વર્તમાનમાં વૃદ્ધિ થઈ રહી છે અથવા વિકાસ થઈ રહ્યો છે અથવા બંને થઈ રહ્યા છે? તમારા જવાબ માટેના કારણ આપો. વિશ્વ બેંક અને આર્થિક સર્વે 2015-16ના અહેવાલમાં 2014માં ભારતની રાષ્ટ્રીય આવક $2.049 ટ્રિલિયન, પાકિસ્તાનની રાષ્ટ્રીય આવક $0.243 ટ્રિલિયન કરતાં લગભગ 8 ગણી વધારે અને શ્રીલંકાની રાષ્ટ્રીય આવક $0.078 ટ્રિલિયન કરતાં લગભગ 26 ગણી વધારે છે, જે ભારતમાં વર્તમાનમાં આર્થિક વૃદ્ધિનું પ્રતિબિંબ છે. ભારતનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર 7.3%, જે વિશ્વના અન્ય દેશો કરતાં ઘણો ઊંચો છે. રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થતાં આધુનિક ટેકનોલોજી અમલમાં આવતા, નવા બિયારણો શોધાતા, ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલાતા ગરીબી, બેકારી અને આવકની અસમાનતા ઘટે છે.
જે દેશને આર્થિક વિકાસનું પ્રતિબિંબ છે. 2014માં સમખરીદ શક્તિના માપદંડ મુજબ ભારતની માથાદીઠ આવક $5,497 છે, જે વિશ્વના અન્ય દેશો કરતાં ઘણી ઓછી છે. પરંતુ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિદર 6% વિશ્વના અન્ય દેશો કરતાં ઊંચો છે. તેથી ભારતમાં વર્તમાનમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ ઝડપથી થઈ રહ્યો છે એમ કહી શકાય. માથાદીઠ આવકની વૃદ્ધિને કારણે દેશના નાગરિકોની પાયાની જરૂરિયાતો સંતોષાતા તેમના જીવનની ગુણવત્તા અર્થાત જીવન ધોરણ સુધરે છે. પરિણામે આર્થિક વિકાસની સાથે સાથે સામાજિક પ્રગતિ પણ થાય છે, જે આર્થિક વૃદ્ધિની સાથે આર્થિક વિકાસનું પ્રતિબિંબ છે. આર્થિક વિકાસને માત્ર આવક વૃદ્ધિના સંદર્ભમાં માપવો તે જરૂરી નથી. વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ પણ ધ્યાનમાં લેવો આવશ્યક છે. 2015માં રજૂ થયેલ માનવ વિકાસ અહેવાલમાં 2014માં ભારત વિશ્વના 188 દેશોમાં 0.609 માનવ વિકાસ અંક સાથે 130માં સ્થાને છે અને મધ્યમ માનવ વિકાસ જૂથમાં તેનો સમાવેશ થાય છે. આ સ્થિતિ ભારતમાં આર્થિક વૃદ્ધિ સાથે આર્થિક વિકાસનો નિર્દેશ કરે છે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખો. 1. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત ઉદાહરણ દ્વારા સમજાવો. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ પર્યાયરૂપ શબ્દો છે એમ માની લેવામાં આવે છે અને આ બંને સમાનાર્થી શબ્દો તરીકે વપરાય છે, પરંતુ અર્થશાસ્ત્રમાં આ બંને ખ્યાલો વચ્ચે તફાવત પાડવામાં આવ્યા છે. આ તફાવતો નીચે મુજબ છે. આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં પહેલું લખી શકાય, અર્થવ્યવસ્થામાં લાંબા ગાળે ક્રમશઃ થતી નિયમિત આવક વૃદ્ધિને આર્થિક વૃદ્ધિ કહેવાય છે, જ્યારે અર્થવ્યવસ્થામાં ઉત્પાદન વધારતી નવી પદ્ધતિઓ ઉપર આધાર રાખતી આવક વૃદ્ધિને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. વિકસિત રાષ્ટ્રોની આવકમાં થતો વધારો આર્થિક વૃદ્ધિ ગણાય છે. વિકસતા રાષ્ટ્રોની આવકમાં થતો વધારો આર્થિક વિકાસ ગણાય છે. અર્થતંત્રમાં થતું ઉત્પાદન મુખ્યત્વે મૂડી અને શ્રમ પર આધારિત છે, જ્યારે આર્થિક વિકાસમાં ખેતી ક્ષેત્રે ઘઉં, ચોખા, બાજરી, મકાઈ વગેરે જેવા ધાન્ય માટે સંકર બીજ શોધાતા તેમના ઉત્પાદનમાં મોટો વધારો થાય છે. ગૃહ વિકાસોને બદલે આધુનિક ઉદ્યોગો વિકસે છે. દેશમાં પરિવહન સેવાઓ યાંત્રિક બને છે. આવી પરિવર્તનને આર્થિક વિકાસ કહેવાય છે. આર્થિક વૃદ્ધિમાં લખી શકાય, પરિણામે લાંબા ગાળે ઉત્પાદનમાં પણ વધારો થાય છે. આ પરિવર્તન આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખાય છે. આમ આર્થિક વૃદ્ધિ એ મુખ્યત્વે પરિમાણાત્મક પરિવર્તન છે. આર્થિક વિકાસ એ ગુણવત્તાત્મક તેમજ પરિમાણાત્મક બંને પ્રકારના હોવા છતાં મુખ્યત્વે ગુણાત્મક પરિવર્તન છે. વિકસિત રાષ્ટ્રોમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થતાં ખેતી, ઉદ્યોગ, પરિવહન સેવાઓ વગેરે ક્ષેત્રોમાં મહત્ત્વના પરિવર્તન આવે છે, જ્યારે વિકસતા રાષ્ટ્રોમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થતાં વણ વપરાયેલા સંસાધનોનો વિકાસ થતો રહે છે. અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં સતત ઉત્પાદન વધતું રહે છે અને ઉત્પાદન વૃદ્ધિની પ્રક્રિયા લાંબો સમય ચાલે છે. આમ આર્થિક વૃદ્ધિ લાંબા ગાળે આર્થિક વિકાસ છે. જ્યારે આર્થિક વિકાસમાં લખી શકાય, આર્થિક પ્રગતિની સાથે સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. આમ આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ કરતાં વધુ વિસ્તૃત અને બહુમુખી પ્રક્રિયા છે. આગળ જોઈએ, આર્થિક વૃદ્ધિ દેશમાં થતા ઉત્પાદનમાં અથવા આવકમાં સૂચવે છે. આમ આર્થિક વૃદ્ધિ પરિણામ છે, જ્યારે આર્થિક વિકાસમાં જે પ્રક્રિયા દ્વારા ઉત્પાદન વૃદ્ધિ અથવા આવક વૃદ્ધિ થાય છે તે મહત્વનું પરિબળ છે. આમ આર્થિક વિકાસ એક કારણ છે. આર્થિક વૃદ્ધિ એ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારાને નિર્દેશ કરે છે, જ્યારે આર્થિક વિકાસ એ સાધનોની કાર્યક્ષમતામાં વધારો, સુધારેલી ઉત્પાદન પદ્ધતિઓ, લોકોના મનોવલણમાં ફેરફાર વગેરે પરિવર્તનો નિર્દેશ કરે છે. તેથી પ્રજાની સુખાકારી વધે છે. આમ આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ અને અન્ય પરિવર્તનો એ બંને બાબતોનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 2, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણાના આંક વિશે સમજાવો. આર્થિક વિકાસનો હેતુ હંમેશા દેશના લોકોના જીવનનો ધોરણમાં સુધારો કરવાનો હોય છે. જેથી દેશનો આર્થિક વિકાસ માપવા માટે જીવનની ભૌતિક ગુણવત્તાને એક નિર્દેશક તરીકે સ્વીકારવામાં આવે છે. દેશની રાષ્ટ્રીય આવક વધે અને તે અમુક વર્ગના લોકોના હાથમાં કેન્દ્રિત થાય તો તે વિકાસ નથી. દેશનો આર્થિક વિકાસ એવો હોવો જોઈએ જે ગરીબોના જીવન ધોરણને ઊંચું લાવે અને દેશની પ્રજાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષે. ઉપરની બાબતને ધ્યાનમાં રાખીને ડેવિડ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારા કરવા જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી છે. માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે. જીવનની ભૌતિક ગુણવત્તાનું માપન.
જીવનની ભૌતિક ગુણવત્તા માપવા માટે નીચેના 3 ઘટકો કે પરિબળો ધ્યાનમાં લેવાય છે. પહેલું તો શિક્ષણનું પ્રમાણ. દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારી એ શિક્ષણનું પ્રમાણ છે. શિક્ષણનો વધારો વ્યક્તિના કલ્યાણમાં વધારો દર્શાવે છે તેમજ વ્યક્તિની કુશળતાનો સૂચક છે. આમ શિક્ષણનું પ્રમાણ જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ છે. બીજું છે અપેક્ષિત આયુષ્ય. બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષ જીવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. અપેક્ષિત આયુષ્યનો વધારો સારી આરોગ્ય સેવાઓ અને સારી પર્યાવરણીય સ્થિતિનું પરિભ્રમણ છે. 3. બાળ મૃત્યુદર. જીવતા જન્મેલા દર 1000 બાળકોમાં 1 વર્ષ પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુદર કહે છે. બાળ મૃત્યુદરનો ઘટાડો સામાજિક પરિસ્થિતિમાં અને આરોગ્યની સગવડતામાં વધારો સૂચવે છે. ઉપરના 3 ઘટકો અંગેના વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશમાં મેળવી શકાય છે. આ 3 બાબતો પરિણામ દર્શાવે અને વસ્તુલક્ષી છે, તેથી જીવનની ભૌતિક ગુણવત્તાની તુલના માટેના વ્યાજબી ધોરણો પૂરા પાડે છે. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના. તો આંકની રચના નીચે મુજબ કરવામાં આવે છે. સૌપ્રથમ 3 ઘટકો નિર્દેશકો શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદરને તેમની કામગીરીના આધારે 0 થી 100 વચ્ચેના ગુણાંક આપવામાં આવે છે. આ 3 નિર્દેશકો ગુણાંકને સરખો ભાર 100 આપીને નીચે મુજબ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે કે ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ PQL મેળવવામાં આવે છે. PQLI આ રીતે તમે મેળવી શકો છો. એમાં 100 શિક્ષણના પ્રમાણના ગુણાંક, 100 અપેક્ષિત આયુષ્ય ગુણાંક અને 100 બાળ મૃત્યુદરના ગુણાંક ભાગ્યા 3 કરવાના છે અને ગુણ્યા 100 કરવાના છે. PQLIની મદદથી પાયાના વર્ષની જીવનની ભૌતિક ગુણવત્તા સાથે વર્તમાન જીવનની ભૌતિક ગુણવત્તાની સ્થિતિની સરખામણી કરવામાં આવે છે. PQLIનું અર્થઘટન જોઈએ તો મૂલ્ય 0 ની 100 વચ્ચે હોય છે. જે દેશ માટે PQLI 100ની નજીક હોય તે દેશમાં જીવનની ભૌતિક ગુણવત્તાના ઘટકોની કામગીરી ઉત્તમ છે તેમ કહેવાય. જો PQLIની 0ની નજીક હોય આ 3 ઘટકોની કામગીરી ઉતરતી કક્ષાની છે તેમ કહેવાય. જેમ PQLIનું મૂલ્ય ઊંચું તેમ દેશનો આર્થિક વિકાસ વધારે ગણાય અને તેનું મૂલ્ય નીચું હોય તેમ આર્થિક વિકાસ નીચો ગણાય છે. તેનું મહત્વ જોઈએ તો માનવ જીવનમાં જીવન ધોરણને સ્પર્શતી શિક્ષણ અને આરોગ્યની જેવી બાબતોનો સમાવેશ થાય છે. તેથી તે માથાદીઠ આવકના નિર્દેશક કરતાં આર્થિક વિકાસનો ચડિયાતો નિર્દેશક છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના નિર્દેશક કરતાં PQLIમાં ઓછી મર્યાદાઓ હોય છે. PQLIથી જુદા જુદા દેશોના જૂથ તેમજ એક દેશની વિવિધ રાજ્યોના આર્થિક વિકાસની તુલના થઈ શકે છે. તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે સ્ત્રી પુરુષના પ્રમાણમાં PQLI બનાવી તેમની તુલના કરી શકાય છે. તેની મર્યાદાઓ જોઈએ તો માનવ જીવનને સ્પર્ધાની 3 બાબતમાં સિવાયની અન્ય બાબતોનો સમાવેશ તેમાં થતો નથી. તેમાં ધ્યાનમાં લેવાતી 3 બાબતોનું માનવ જીવનમાં એક સરખું મહત્વ હોતું નથી, તેથી તેમને આપવામાં આવતું એક સરખું મહત્વ અયોગ્ય છે. તે માત્ર સરેરાશ છે, તેથી 3 બાબતોમાં લેવાતા નિર્ણયો વાસ્તવિક હોતા નથી. તેનું મૂલ્ય ઊંચું હોય તો દેશનો વિકાસ અન્ય દેશોના વિકાસ કરતાં વધુ છે તેવું સામાન્યીકરણ કરી શકાય નહીં. અપેક્ષિત આયુષ્ય અમુક હદથી વધી શકતું નથી, તેથી વિકસતા દેશોમાં તેનું મૂલ્ય નીચા દરે વધે છે, જ્યારે PQLIમાં આવક વૃદ્ધિની ઉપેક્ષા કરી શકાય નહીં. 3. માનવ વિકાસ આંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની સમજૂતી આપો. માનવ વિકાસ આંક એટલે આર્થિક વિકાસનો અદ્યતન નિર્દેશ છે. 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં રજૂ કરેલા માનવ વિકાસ અહેવાલમાં વિકાસના માપ તરીકે માનવ વિકાસ આંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HD રજૂ કરવામાં આવ્યો. HDI આર્થિક અને સામાજિક બંને બાબતોને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવે છે. HDI તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા પ્રખ્યાત અર્થશાસ્ત્રી મહેબૂબ ઉલ હક અને નોબેલ પ્રાઇઝ વિજેતા ભારતીય અર્થશાસ્ત્ર ડૉક્ટર અમર્ત્ય સેનની છે. HDI તૈયાર કરવા માટેની કેટલીક બાબતો જોઈએ તો 3 બાબતો ધ્યાનમાં લેવાય છે. અપેક્ષિત આયુષ્ય આરોગ્યની સ્થિતિ સાથે સંકળાયેલા છે. આરોગ્ય માપવા માટે બાળકના જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય ગણતરીમાં લેવાય છે. જો અપેક્ષિત આયુષ્ય 50 વર્ષથી ઓછું હોય તો દેશની વસ્તી તંદુરસ્તીથી વંચિત ગણાય છે. જેમ અપેક્ષિત આયુષ્ય આંક ઊંચો તેમ આરોગ્યની સ્થિતિ સારી માનવામાં આવે છે. 2014માં ભારતમાં લોકોનું સરેરાશ આયુષ્ય 68 વર્ષ જેટલું હતું. અપેક્ષિત આયુષ્યનો આંક સામાજિક સિદ્ધિ દર્શાવે છે. 2. જ્ઞાન અથવા શિક્ષણ.
જ્ઞાન શિક્ષણનું પ્રમાણ જાણવા માટે પુખ્ત ઉંમરના શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે મેળવવામાં આવે છે. આ માટે 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિઓના અક્ષર જ્ઞાન ધ્યાનમાં લેવાય છે, જેમાં શાળા કક્ષાના સરેરાશ વર્ષ અને શાળા કક્ષાના અપેક્ષિત વર્ષ ધ્યાનમાં લેવામાં આવે છે. શિક્ષણનું ઊંચું પ્રમાણ સામાજિક સિદ્ધિ દર્શાવે છે. ત્રીજું, જીવન ધોરણ. જીવન ધોરણ માપવા માટે માથાદીઠ રાષ્ટ્રીય આવક ડોલરમાં ધ્યાનમાં લેવાય છે. સમખરીદ શક્તિના ખ્યાલનો ઉપયોગ કરી માથાદીઠ રાષ્ટ્રીય આવક ગણાય છે. સારા જીવન ધોરણનો આધાર આવક ઉપર હોય છે. આ માટે આવકનો આંક માથાદીઠ આવકને ધોરણે મપાય છે. સારા જીવન ધોરણમાં નીચેની નાગરિક સુવિધાઓ સમાવિષ્ટ છે: પીવાનું શુદ્ધ પાણી, ડ્રેનેજ, વીજળી, મકાન, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આરોગ્ય સુવિધા, દ્રાવ્ય કેલરી, પ્રોટીન, ચરબી વગેરેનો સમાવેશ થાય છે. HDIની મુખ્ય બાબતોમાં HDIનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય છે. તેનું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે. જે દેશનો HDI 1ની નજીક હોય તે દેશ વધુ વિકસિત ગણાય છે, અને જે દેશનો HDI 0 થી વધુ પરંતુ 1 થી દૂર હોય તો દેશ ઓછા વિકસિત ગણાય છે. 2015ના માનવ વિકાસ અહેવાલમાં 188 દેશોને આવરી લેવામાં આવ્યા છે, જેમાં 0.944 HDI સાથે નોર્વે પ્રથમ ક્રમે અને 0.609 HDI સાથે ભારત દેશ 130મા ક્રમે હતો. વિશ્વની 51.6 વસ્તી મધ્યમ માનવ વિકાસવાળા દેશોમાં વસે છે, જેમાં ભારત દેશનો સમાવેશ થાય છે. HDIનું મહત્વ જોઈએ તો આર્થિક વિકાસના HDIના માપદંડમાં માત્ર આર્થિક નહીં પરંતુ સામાજિક કલ્યાણના શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડોનો પણ સમાવેશ કર્યો છે. તેથી તે આર્થિક વિકાસનો પરિપૂર્ણ માપદંડ છે. આર્થિક નીતિના ઘડતર માટે HDI સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ છે. HDI વિધેયાત્મક છે, તેથી HDIનો વધારો દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિમાં સુધારો સૂચવે છે. HDIનો ખ્યાલ પ્રગતિશીલ છે, તેથી વિકાસમાન દેશોને ક્યાં વિકાસ કરવો અને ક્યાં વધુ કામ કરવાનું છે તે અંગે HDI માર્ગદર્શન પૂરું પાડે છે. તેની મર્યાદાઓ જોઈએ તો તેમાં માત્ર 3 સામાજિક બાબતો શિક્ષણ અને આરોગ્યનો સમાવેશ તેમજ જીવન ધોરણનો સમાવેશ કરાયો છે, જેમાં અન્ય સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરવો જોઈએ. તેના ત્રણેય પરિબળો સરખા મહત્વના નથી. જુદી જુદી પરિસ્થિતિમાં તેનું મહત્વ જુદું જુદું હોય છે. HDI આર્થિક વિકાસની સાપેક્ષ સ્થિતિ દર્શાવે છે. 4. PQLI અને HDIની તુલના કરો. બંનેમાંથી કયો શ્રેષ્ઠ છે, શા માટે? તો તેની તુલનામાં લખી શકાય. PQLIની રજૂઆત ડેવિસ મોરિસે કરી છે, જેની HDIની રજૂઆત 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસના કાર્યક્રમમાં માનવ વિકાસ અહેવાલમાં કરવામાં આવી હતી. PQLIમાં માનવ જીવનમાં ભૌતિક ગુણવત્તામાં થતા સુધારાને આર્થિક વિકાસ ગણવામાં આવે છે, જ્યારે HDIમાં માનવ જીવનમાં આર્થિક અને સામાજિક સુધારાને આર્થિક વિકાસ ગણવામાં આવે છે. તેમાં ત્રણેય ધોરણો છે: શિક્ષણ પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. જ્યારે HDI પરના 3 મૂલ્ય છે: આયુષ્ય, શિક્ષણ અને સારું જીવન ધોરણ. હવે બંનેના સૂત્ર આ મુજબ આપેલા છે, જે તમે લખી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ. PQLI 0 થી 100 વચ્ચે હોય છે કે તેનું મહત્તમ મૂલ્ય 100 છે, અને HDIનું 0 થી 1 વચ્ચે હોય છે કે મહત્તમ મૂલ્ય 1 છે. દેશનો PQLI 100ની નજીક તે દેશના PQLIના ઘટકોની કામગીરી ઉત્તમ ગણાય છે. જીવનની ભૌતિક ગુણવત્તા દેશનો ઊંચો આર્થિક વિકાસ સૂચવે છે. જે દેશનો HDIની નજીક છે તે દેશ વધુ વિકસિત ગણાય છે. તે દેશનો માનવ વિકાસ ક્રમે ઊંચો હોય છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના નિર્દેશક કરતાં આર્થિક વિકાસના નિર્દેશક તરીકે PQLI ચડિયાતો છે, જ્યારે HDI દેશના આર્થિક વિકાસનો માત્ર માપદંડ નથી, પરંતુ તે સાથે દેશની સામાજિક પ્રગતિનો માપદંડ છે. આમ તે આર્થિક વિકાસનો પરિપૂર્ણ માપદંડ છે. PQLI કરતાં HDI આર્થિક વિકાસનો શ્રેષ્ઠ નિર્દેશક છે, જેના કારણો નીચે મુજબ છે. PQLIમાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા તથા સુધારાને આર્થિક સુધારો ગણવામાં આવે છે, તેથી તે સામાજિક માપદંડ છે. જ્યારે HDIમાં આર્થિક પ્રગતિ સાથે સામાજિક પ્રગતિને આર્થિક સુધારો ગણવામાં આવે છે, તેથી તે પ્રગતિશીલ માપદંડ છે. PQLI જુદા જુદા દેશોના જૂથ કે એક જ દેશના વિવિધ રાજ્યોને માનવ જીવનની ભૌતિક ગુણવત્તાની દ્રષ્ટિએ સરખાવે છે, જ્યારે HDI કોઈ એક દેશ અન્ય દેશોની તુલનાએ માનવ વિકાસની દ્રષ્ટિએ કયા સ્થાને છે તે દર્શાવે છે, તેમજ વિકાસમાન દેશોને વિકાસની શક્યતાઓ અંગે માર્ગદર્શક બને છે. 5. આર્થિક વિકાસના નિર્દેશકો ટૂંકમાં સમજાવો.
દેશના આર્થિક વિકાસને જાણવા અને તેનું માપ મેળવવા માટેના જવાબદાર પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો અથવા માપદંડ કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વિકાસના નિર્દેશકો નીચે મુજબના છે. પહેલું, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક PQLI, અને ચોથું, માનવ વિકાસ અને તેનો આંક HDI. આ સિવાયના બીજા નિર્દેશકો છે. પહેલું, માનવ ગરીબી આંક, જાતીય વિકાસ આંક GDI અને જીવન નિર્વાહનો આંક SLI. પ્રથમ 4 નિર્દેશકોની સમજૂતી નીચે મુજબ છે. પહેલું, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. જો દેશની રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો દેશનો આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય. જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો વિકાસનો દર મંદ ગણાય છે. જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો દેશનો આર્થિક વિકાસ સ્થગિત કહેવાય છે. અને જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો આર્થિક વિકાસમાં પીછેહટ ગણાય છે. રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલીઓને કારણે સાચી રાષ્ટ્રીય આવક અને તેનો સાચો વૃદ્ધિ દર જાણી શકાતો નથી. રાષ્ટ્રીય આવક ગણવાથી જુદી જુદી પદ્ધતિઓને લીધે રાષ્ટ્રીય આવકના અંદાજોમાં ફેર પડે છે. તેથી રાષ્ટ્રીય આવકની આંતરરાષ્ટ્રીય તુલનાનું કાર્ય મુશ્કેલ બને છે. રાષ્ટ્રીય આવકની સાથે દેશની વસ્તીના આંકડા ધ્યાનમાં લેવામાં આવે છે તો આર્થિક વિકાસનું સાચું ચિત્ર મળી રહે છે. આ બધા કારણોને લીધે રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દર આર્થિક વિકાસનો સાચો માપદંડ ગણાય નહીં. બીજું છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. જો દેશની માથાદીઠ રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો તે દેશનો આર્થિક વિકાસ સારો થયો છે એમ કહેવાય છે. દેશની કુલ વાસ્તવિક રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવામાં આવે તો માથાદીઠ રાષ્ટ્રીય આવક મળે છે. જેમ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ઊંચો હોય તેમ દેશનો આર્થિક વિકાસ ઊંચો ગણાય અને જેમ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર નીચો હોય તેમ દેશનો આર્થિક વિકાસ નીચો ગણાય છે. જો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય તો દેશનો આર્થિક વિકાસ સ્થગિત ગણાય છે અને જો માથાદીઠ આવક ઘટતી હોય તો દેશના આર્થિક વિકાસમાં પીઠેહટ છે એમ ગણાય છે. માથાદીઠ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર દેશની વસ્તીને ધ્યાનમાં લે છે. તે દ્રષ્ટિએ તે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં ચડિયાતો છે. માથાદીઠ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો કરે છે. તેથી તે વિકાસનો સાચો નિર્દેશક ગણી શકાય છે. દેશની વસ્તી દર વર્ષે ન ગણાતી હોવાથી સાચી માથાદીઠ આવક મળતી નથી. રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલીને પરિણામે સાચી માથાદીઠ આવક મેળવી શકાતી નથી. માથાદીઠ આવક માત્ર સરેરાશ છે, તેથી તેના આધારે દેશના વિકાસ અંગે યોગ્ય નિર્ણય ન લઈ શકાય. જો માથાદીઠ આવક વધે અને આવકની વહેંચણી અસમાન થયેલી હોય તો આર્થિક વિકાસ થયો નથી એમ ગણાય. જુદા જુદા દેશોની માથાદીઠ આવક તેમના ચલણમાં હોય છે. સાચા વિનિમય દરના અભાવે પણ કયા દેશની આર્થિક વિકાસ ઊંચો કે નીચો તે નક્કી કરવું મુશ્કેલ છે. ઉપરના કારણોને પરિણામે માથાદીઠ આવક એક આર્થિક વિકાસનો ખામીયુક્ત નિર્દેશક ગણાય છે. 3. જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક PQLI. માનવ જીવનની ભૌતિક ગુણવત્તામાં અર્પિત લોકોના જીવન ધોરણમાં સુધારો એટલે આર્થિક વિકાસ. માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓના વપરાશના ધોરણ પર આધારિત છે. તેથી વપરાશના ધોરણ કે જીવન ધોરણને જીવનની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે. જીવનની ભૌતિક ગુણવત્તામાં મુખ્યત્વે નીચેની વસ્તુઓ અને સેવાઓનો સમાવેશ થાય છે. પહેલું, ખોરાક. બીજું, આરોગ્ય અને તબીબી. 3. રહેઠાણ અને કપડાં. 4. શિક્ષણ અને મનોરંજન. 5. પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ. 6. ઉર્જા. 7. પીવાનું ચોખ્ખું પાણી. 8. સરેરાશ આયુષ્ય. 9. બાળ મૃત્યુનું પ્રમાણ. 10. ગંદા પાણીના નિકાલ ડ્રેનેજની સુવિધા. જો આ તમામ બાબતોમાં સુધારો થઈ રહ્યો હોય તો દેશમાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા સુધરી છે એમ કહી શકાય અને દેશનો આર્થિક વિકાસ કર્યો છે તેમ કહેવાય છે. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક PQLI. દેશનો વિકાસ એવો હોવો જોઈએ જે દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું લાગે અને દેશના નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય. આ બાબતને ધ્યાનમાં રાખી ડેવિડ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તાના આંક PQLIની રજૂઆત કરી છે. ભૌતિક જીવનની ગુણવત્તા માપવા નીચેની 3 બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. પહેલું, શિક્ષણ પ્રમાણ. આ બાબત જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ છે. દેશમાં શિક્ષણ મેળવેલ વસ્તીની ટકાવારી શિક્ષણનું પ્રમાણ દર્શાવે છે. શિક્ષણનો વધારો વ્યક્તિના કલ્યાણનો વધારો દર્શાવે છે, જે દેશના વિકાસ માટે આવશ્યક બાબત ગણાય છે. બીજું છે અપેક્ષિત આયુષ્ય. બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષ જીવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. અપેક્ષિત આયુષ્યનો વધારો
આરોગ્યની સુવિધાઓ સારી છે તે બાબતનો નિર્દેશ કરે છે, જે પ્રજાની સુખાકારીનું પ્રતિબિંબ છે. 3. બાળ મૃત્યુદર. જીવતા જન્મેલા દર 10,000 બાળકોમાં 1 વર્ષ પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુદર કહે છે. બાળ મૃત્યુદર ઓછો હોય તો પર્યાવરણ, આરોગ્યની સગવડ, મહિલાઓની સ્થિતિ, માતૃત્વની કામગીરી વગેરેમાં સુધારો થયો છે એમ કહેવાય, જે સારી સામાજિક પરિસ્થિતિનું સંવેદનશીલ પ્રતિબિંબ છે. ઉપરોક્ત ત્રણેય બાબતોને તેમની કામગીરીના આધારે 0 થી 100 વચ્ચેના ગુણાંક આપી સરખો ભાર આપી સરેરાશ મેળવાય છે, જે PQIL છે. અર્થાત અહીંયા તમે તેનું સૂત્ર જોઈ શકો છો. શિક્ષણના પ્રમાણનો ગુણાંક પ્લસ અપેક્ષિત આયુષ્યનો ગુણાંક બાળ મૃત્યુદરનો ગુણાંક ભાગ્યા 3 ગુણ્યા 100. તેનું મૂલ્ય 0 થી 100 વચ્ચે હોઈ શકે છે. તેનું મહત્તમ મૂલ્ય 100 છે. જેમ PQIL વધુ તેમ દેશનો આર્થિક વિકાસ વધારે છે એમ કહેવાય, અને ઓછો તેમ આર્થિક વિકાસ ઓછો એમ કહેવાય. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના નિર્દેશકો કરતાં PQIL આર્થિક વિકાસનો ચડિયાતો નિર્દેશક છે. PQIL થી એક જ દેશના 2 રાજ્યો કે 2 જુદા જુદા દેશોના આર્થિક વિકાસની તુલના થઈ શકે છે. જો કોઈ દેશના PQILનું મૂલ્ય ઊંચું હોય તો તે દેશનો આર્થિક વિકાસ બીજા દેશોના આર્થિક વિકાસ કરતાં વધારે છે એવું સામાન્ય તારણ કાઢી શકાય નહીં. વિશ્વમાં 2003 પછી PQILને બદલે માનવ જીવનને સ્પર્શતી અન્ય 3 બાબતોનો સમાવેશ કરી જીવનની ગુણવત્તાનો આંક QIL નક્કી કરવામાં આવે છે. માનવ વિકાસ અને તેનો આંક HDI. માનવ વિકાસ એ દેશોના આર્થિક વિકાસનો અદ્યતન નિર્દેશક છે. 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં રજૂ થયેલા માનવ વિકાસ અહેવાલમાં દેશના આર્થિક વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ આંક એટલે કે HDI રજૂ કરવામાં આવ્યો. HDIની રચના આર્થિક અને સામાજિક બંને બાબતોને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવે છે. HDI તૈયાર કરવામાં ધ્યાનમાં લેવાતા 3 પરિબળો નીચે મુજબ છે. પહેલું, અપેક્ષિત આયુષ્ય. જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેના આધારે આયુષ્યનો આંક અપાય છે. જેમ આયુષ્યનો આંક ઊંચો તેમ માનવ વિકાસની સ્થિતિ સારી ગણાય છે. જો અપેક્ષિત આયુષ્ય 50 વર્ષથી ઓછું હોય તો માનવ જીવન તંદુરસ્તી વંદિત ગણાય છે. આયુષ્યનો આંક સામાજિક સ્થિતિ દર્શાવે છે. બીજું, શિક્ષણ અથવા જ્ઞાન. પુખ્ત શિક્ષિતોની ટકાવારી શિક્ષણનું પ્રમાણ દર્શાવે છે. આમાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવાય છે. શિક્ષણનો આંક સામાજિક સિદ્ધિ દર્શાવે છે. ત્રીજું, જીવન ધોરણ. સારા જીવન ધોરણ માટે ધ્યાનમાં લેવાતી સગવડો છે. પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવા, સેનિટેશન, બાળ મૃત્યુદર, ખોરાકમાં કેલરી, પ્રોટીન અને ચરબીનું પ્રમાણ વગેરે સારા જીવન ધોરણનો આધાર છે. તેથી માથાદીઠ આવકના આધારે આવકનો આંક મેળવાય છે, જે આર્થિક સિદ્ધિ દર્શાવે છે. ઉપરોક્ત ત્રણેય બાબતોના આંક પરથી HDIની ગણતરી થાય છે. HDIનું મૂલ્ય છે 1 અને 1ની વચ્ચે હોય છે. તેનું મહત્તમ મૂલ્ય 1 છે. મૂલ્ય 0 અને 1ની નજીક હોય તો દેશનો આર્થિક વિકાસ વધુ ગણાય છે અને માનવ વિકાસમાં તે ઊંચા ક્રમે હોય છે. 1થી દૂર અને 0ની નજીક હોય તો દેશ ઓછો વિકસિત ગણાય છે અને માનવ વિકાસમાં તે નીચા ક્રમે હોય છે. 2015ના HDIના અહેવાલમાં HDIના મૂલ્યને આધારે વિશ્વના 188 દેશોને માનવ વિકાસની દ્રષ્ટિએ ઊંચા, વધુ, મધ્યમ અને નીચા વિકાસવાળા એમ 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં ભારત 0.609 HDI સાથે મધ્યમ માનવ વિકાસ જૂથમાં 130માં સ્થાને છે. HDIમાં આર્થિક અને સામાજિક બંને પ્રકારના માપદંડોનો સમાવેશ થાય છે. તેથી તે આર્થિક વિકાસનો પરિપૂર્ણ માપદંડ છે. HDI દેશના આર્થિક વિકાસમાં સાચી પ્રગતિનો નિર્દેશ કરે છે, જે વિકાસની પ્રગતિશીલ ખ્યાલ છે. HDI વિકાસમાન દેશોને વિકાસનું દિશા સૂચન આપે છે. તેમજ તે વિધેયાત્મક છે કે કોઈ એક દેશ અન્ય દેશોની તુલનામાં વિકાસની દ્રષ્ટિએ કયા સ્થાને છે તે HDI દ્વારા જાણી શકાય છે. અહીં આપણા પાઠ 2ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 12 અર્થશાસ્ત્ર નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે PDFની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની PDF, સ્વાધ્યાયની PDF, સ્વાધ્યાયન પોથીની PDF, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.